માતાજી રજા હાલે કે ના હાલે, મારે વિવાહ કરવાના મારો છોકરો કુવારો મેલવાનો નહીં. અલે મને ખોટી હટ લીધી છે અને હેરાન થઈ ગયો. અલે ભોગવ છે અને પછી ખરા ને અવળો ફાઈન ખૂણા પહેરી રૂહ કે ભાઈ સાથ નહીં આલતા, ભાઈ હું દેવના કામમાં ભાઈ હું કરી લે. એટલે તમારે મારા અંગાથી જ આવવાનું છે, શું તે ટેકો બીજો હલવાનો છે? અને તમારે થાય તો પછી રૂપિયા ટેકો કરજો, બીજું શું કરશો? પણ પેલા માતાજીનું કરી દેવું તો બધું સુખ શાંતિ પતી જાય. એટલે દેવ છો ના પાડું છું, પણ આપણે એ બધું પટાઈને આવીને પછી માતાજીનું કરીએ. પેલા મંદિર હેડો ને તે માથાકૂટ ના કરો. બરાબર છે. આ માણસોના ખરા ને પગ પાછા ને પાછા છે, કેમ કે દેવના કોમમાં ઢીલારો છે તો બધા એવાનું શોધી આ માતા હે પૂરી લ્યા. આ પેલા માતાને નમો તો કોક તમારું કોક કલ્યાણ થાય એના જ મને દેખાડવા દે ને તો બાધા કરવી હોય તો મને કહેવા આવશે કે ભાઈ હેળો કાળુ ભાઈ બાધા કરવાની છે. કેમ કે હવારનો આવીને બેસી રહ્યો તો મંજીરે મારા ઓળશે આપવાનું નોમ જ દેતા નહીં કર હું કાર્યા હેળો ને મને તો દેખાડવા દે. એ આવીને પછી કે આવ્યું એટલે વળે આવશું તારે બાધા કરવા શું થાય? અલે લડતા નહીં પણ હાથું કહું છું એમાં મને મનાતું નહીં. આ કાભળી તો દેખાતા જ નહીં. લ્યો તારી ઢીલાજમાં તો જે કરવાનું હતું એ હોય છે પેલો નાહી ઢીલાજ નહીં, ઝઘડો કાર્યો તારા જેવો ને જેવો કે હા શક્તિએ બાધાઓ વાલી પણ મારું લગી રહે કોમ નહીં છું. અને એક રવિવાર ના આવીએ ને કેટલા ગરમ થઈ જાય મારા ઉપર તો. એ તો આસ્થા હોય ને અને કરા ટાઈમે કરા દર્શન કરવા આવવો પડે. તમારે તો કરા ને બાધા કરા ને મન મંદિર મન જીવ જૂતો એવી વાતો જ તારા પાસે તું. હા એટલે તું વધારે મોડે ઉપાડી ફર તને કાર્ય તા ઉપાણી ફરવા નહીં, આપડા કાળિયા નહીં માનવાનું, આપડા દેવને માનવાનું છે. એ બધું અમે કાર્ય પાસે થઈને કરશું હેડો અમે. અરે ઓય એને કીધું તું આબાને કીધું તું કાળભાઈ યાર. આ પણ આ વાટ જોઈ નાહી ગયો યાર. જોણો ઘેરડો લેડજો ઘેર તો ઘેર બધું હક દોણા મોરી તા અમે હર વાતમાં મોરી જ કરો છો કે મને કે મંદિર આવજો બાધા કરવાની છે. આ જો આ જોઈતા રોમ અને પેલો શેકોળો એવાને પછી કોયા વાળા એવું નહીં. એટલે આ માતાનું તો પહેલો ટેમો કરો પછી તમારું જે કરવું એ કરજો તો તમારા ઉપર માતા કોક રાજી થાય. મારા ઓળશે સમજતા જ નહીં એટલે કોક માતાનું કલ્યાણ કરશો તો તમારું એ કલ્યાણ થાય કશવાથી તમારું થવાનું છે. હા અમે શિખર શું છે આ ત્રણી શિખર કોઈ ઠેકોણું જ નહીં હોવાનું. તારા કારણે ખરા ને જો પેલા કાર્ય વાટ જોજો ને ઘેર આવતો રહ્યો. એટલે તું કાળિયાને વિશ્વાસ બેહી રહ્યો છે એટલે બેહી રહેવાની વાત નહીં લે. ટાઈમ ખરા દેવના કોમમાં હાજર થવું પડે. એટલે એ કાળિયા તો મારા કેટલી બાધાઓ વાળી સાંજનો મારો છોકરો પડી રહ્યો હતો. એટલે એ દેવના આ કાર્ય બાધા આલી એના લીધે તો તારો છોકરો પડી રહ્યો હતો. હું કેવું લે દેવા એટલે કે કાલ હગું લાવી દઉં, પમદાર લાવી દઉં, મહિના છે લાવું. અલે ઘરના ભૂવા તો કોઈ હગો ના લાવી આલું ભલા આદમી. તો પણ માતા શું કરવાનું તાણે? અલે માતાનો ટાઈમ નમવું પડે. એ તો તમે નહીં નમતા અગરબત્તી નહીં કરતા. એટલે માતાઓ છોકરા પહેણાવ જાય ને. એટલે છોકરા ના પડ્યા પણ હગું તો કરાવું કે. અલે હગું ના કરાવ, હગું મોરભાઈ કરાવે. એ તો મોરભાઈએ માતા ઉકલાડે કે ના ઉકલાડે? માતા મોનો તો માતા તમારો આગળ થાય. આ શેખોડો ને ઊંધા પડી ગયો શીખણ થઈ તો જો ને તું આ પેલા રજા લેવાની માર શું દુખ છે? ઘણું યા દુઃખ છે તેમ ખાઈ શકતો નહીં આ કામ. જેમ ટેમે ખાઈ શકતો ને નહીં, મારા તો કોઈ ગોગડા ડૂસો રહેતો. અને હું તો ટેકટામ ખાઉં છું ખબર તને. હા એટલે આવું છોકરાને એ તો કરા ને તે દાડ કરા દારૂ ની ફોનમાં કગરી ગયું તો એમાં માતા તારા હમું જોયું છે. એટલે તમે મગજમારી કરશો ને કે હું તો રહું. તું ભાઈ હા કર ભાઈ. હા અલે યાર તમે એવું કા થોડી વાર બેહું તું કે યાર તમારો જેમ કે તમારો 12 મહિને આ કોસળો હોય છે. જેમ કે નિવેશ કરવાનો થાય એટલે તમે તેમાં આધાર જ નહીં રહેતા. તમારો નહીં આ અનાવાજે બધી જફા થઈ છે જો. તે પણ એને હું આની જફા છે. ઓભા કાલભાઈ એ નિવેદ પડ્યું રે મારા છોકરા મુહૂર્ત કઢા જવાનું છે. ઓ ભાઈ તું આ માતાના લીધે તો તું કરે ને આ થોડો ઘણો હમો જોશે અને વળી હજી તો પેલા કે નિવેદ પડી દે. અલ્યા નિવેદ ના પડી દે પેલું નિવેદન પછી વાત આવે પર આદમી. એ માતા કોઈ મારા હેતરમાં પાવલો લઈને નહીં આવી પોળત કરવા પોળત મી કરી છે હું આમો છું. હા મારો ઓળશો આ મને કેટલો ઘમંડ આવી ગયો છે. આ કાલે તારે ખરા ને રઝળતું તું તારું છોકરું તારા છોકરાના શું સામ ઠેકવાનું નહીં કોઈ જોતું નતું અને ખરા ને એ માતા ઈ કરે ને આ તારા છોકરાને ઠેકવાનું પાડ્યું છે. એટલે કોઈ માતા છોકરા મારા હગું કરાવ્યું છે માતા નહીં કરાયું. અલે પ્રતાપ તો માતાનું જ કહેવાય કે એ બધું હું માનતો રહી શકું. તમારે આબુ તક નહીં આબુ બે ત્રણ એ મને કયો. ઓ ભાઈ જસ્યા આવું માતાના કોમમાં કદી જિંદગીમાં આ તારો સવાલ થયો ને એ સવાલ ના કરાય. સમજો જો જે દાડા માતા વાળી પડશે ને એ દાડા કરે ને તું ભમતો ભૂલ પડી. એ બધું કાળ ભાઈ મારે નહીં જોવાનું. એ માતાનું નિવેદ પડી મેલો મારા છોકરાનું મુહૂર્ત કઢાવવાનું છે તમારે આવવાનું છે બે નહીં. ઓ ભાઈ અમને જો કલમ મળશે તો જ તારા અહીં આવશું. બાકી કરે ને અમે હું નહીં આવું.
કલમ મળે કે ના મળે મારે મુરત જોરા જવાનું તો એકલો જતો રહેજે અમે માતાનો બોલ ઓરંડી કોઈ દાડો નહીં આવી એટલે ચકોળો મારા હવે છોકરા નાખું તમારે નહીં થવા દેવાનું પહેરવા નહીં જવાનો હાલ ભાઈ આ તમે ભૂવો છે ને ત્યારથી જસુ પણ ગમતું નહીં શામ કે કાળુબા હું એક રવિવાર નહીં જતો ને એમાં તો છેટલી તો ગરમી કરે છે ક્યાં રવિવાર નતા આયા હોભાળ કે અને તારી બાધાથી જો મારા ફેરે પડ્યો તને 12 મહિના થઈ જા તું હોભાળ બાધાની મેલ શાળ હાલ જો શાળ તને ફેર પડશે તો કોક દાડો તું ભરાઈ દે ને આ દેવના કોમો ભરાઈ દે એ દાડા કાળભા પાછો તો કરતો હોય આવતો ના અમે એક જગ્યાએ મને વિવાહ દે છે ઓનો બાધા કરવાની તમે કરવાનું હું જેમ કે સૈતર મહિનો આવ્યો એટલે સૈતર મહિનાની પહેલી બાધા પણ આ છો ક્યાં ના પાડે બાધા પડી રહ્યા મારા પહેલા વિવાહ હા તે તું તારે તને ફાવો એ કર અમે તો અમારી માતાને મેલી અને જોઈ આપવાના નહીં એટલે ચમ તમે મારા ભાઈ તો મારા છોકરા વિવાહ નહીં આવે બે જણા ભાઈ માતાનું કોમ ઓ બળ વિહોમ નહીં આપવાની એવી વાત કને કરી તણ આર્યો કે માતા પહેલી અમે નહીં જઈએ તું તાર સફાવા એમ કરે એટલે ફાવે એટલે તું સમજાન તારું કીધું થા તું માતાજી મોટો છું પણ આદમી એટલે મોટો નહીં પણ માતાનું કરવાનું મારું છોકરાનું કરવાનું તો વાપરતો નહીં અલ્યા આવવાનું શું લઈને આવ્યો છું અરે લઈને જ આવો કે યાર તમે ભૂવો છે એટલે અમારે બાધા કરવાની છે તો પછી કને હું ગોમમાં જઉં તારે કકડતો અહીંયા આવશે પેલા શરમ આવે અલે એરો તો ના કકડે પણ મારું હું એ કહી દઉં એનું હું યાર પછી ચાલે કરતો હવે સૈતર મહિનો થાય એટલે ઓપાળ કે સૈતર મહિનો પડશે ને એના વિહોમાં જો કોકનું કોક નહોતું આઈ ના ઊભું થાય ને કલાક તો જેવું બોલા તમે બસ કરો સીમ નો એને બીક્ષી તો હું એને લઈને આવ્યો છું જાણે તું તાર કરાય ને તારે વિહોમ તો હોય તો જે હું કરે આ વિહોમ નહીં આવું હું માતાનું નિવેશ કર્યા કર જોઈને જવાનું નહીં સબ કહીને આજ મુહૂર્ત નું ગોઠવ્યું છે એક બાજુ બાધાનું ગોઠવ્યું બાધા કરવી કે મારી વાત સમજો એનો છોકરો અવતર્યો એ દાડાશી ને નક્કી કરેલું હતું કે આ દાડા જ મુહૂર્ત કઢાવે છે આ ઘેડો છો એને ખબર નહીં કે આપણે દર વખત માતાનું કરે કરવટું કરીએ છીએ તો આ કરવઠાના દાડા આપણા ના ગોઠવી દેવાય એટલે કળભાઈ પણ બીજા દાડા કરીએ તો ના થાય રે ઓપાળ કે આ જે દાડા ઉઘરોણ લેવાયો એ દાડા નથી શોખવટ થઈ કે આ દાડા બાધા કરવાની જેવું ચોખવટ થઈ હતી પણ મારા મગજમાં કેવું હતું મેં કીધું એક દાડો શેર જવું પણ વેવાઈ જપતો નહીં અમો ફોન ઉપર ફોન આવ્યો એટલે કીધું ગોઠવી નાખીએ અને માતાનું નિવેદ બીજા દાડા આઈને કરશું એટલે મેં ઠેમનું થાય નુમનું ના થાય એવું કોઈ ના હોય દેવા હવે દેવદા તારા વેવાઈ હા ના કાતો હોય ને તો તાર જો પોટ લગન કહી નાખો અને તાર બે વેવાઈ હંપી દો એટલે તમે તમારા જેવા આવા નવા મળી એટલે ભાઈ નેટ મારા છોકરાને ઠેકોણું પડી છે અને તમે ભેળા બે રહ્યા બે જણા અમારાથી દેવથી મોટું નહીં થવાય જો હું તને કહું અમે ખરા ને ભાઈ છીએ એટલે તને સીધી રીતિ બતાવીએ છીએ ના માને તો તું માતાનો ગુનેગાર થજે ગુનેગાર નહીં જાગોળા એટલે તમારા ના બાના બધો બોનો છું મારા ઈ તારા જે માનવું હોય એ માન એટલે તમારે નહીં આવવાનું બે ત્રણ દિન હું તો આ શાકોળા ના બોધ આવશે પણ હું દેવથી મોટો નહીં થઉં એટલે તમે નહીં આવો એમ ના એટલે મારો છોકરો કુવારો રા અલ્યા કુવારો હું શું કહું છું કુવારો આવડો છે તાર આવડું જ બોલે છે કે યાર નહીં આવું એટલે એનો આધાર તું છો એટલે તારા ખાટું એક દાડો આખો પાછો નહીં થાય એવું એમ એટલે પણ જે માતાનો તળ એક દાડો આખો પાતો નહીં થાય તમારે અલ્યા માતાનું તો માતાનું કોમ છે યાર આ તારો છોકરો આજકાલનો આવતો રહેશે હું ભલા આદમી યાર માતા કરતો આગળ શા ડગલો આગળ હેડું છું અલ્યા તું શાકોળા મેલકી શાલ એ રોજ ખરો રેગલા તો આપવાનો છે દેવનું જ એ રોકા કરશે પણ જસુબા કીધી લગન કરવાનું તો કરવા જો કે યાર તમે તારા પૂરે કરવા કરજે અને મારાથી નહીં અવાય અને શાકોળા તારા જે એવું હોય તો તાર કલમ આપણે માતા છોડે તો તાર દા ના છોડે તું તાર રવાજે આજે લાવો કે ચાલો લેવડો બેહો અલે કે ગોળા જસુબા નહીં મોને ઈવન કરવા દે અવસર એ કરશી ઈ કહું છું. હું શું આડો પડું છું આ તું જ આડો પડ્યો છે કે બાધા લઈને આવ્યો છું અલ્યા હું ખરા મારા જે માતાનું થાય છે દર વખત ને આપણા ખરા ને મારા પૂર્વજો કરતા આયા છે ને હું એ કર્યો આજે પણ જસુબાનું કા લઈને ફરી તાર તું અરે જસુબા ને હું શું લઈને જસુબા મને ઉપર છે પેલી એ કર્યું છે અલ્યા ભાઈ બેસ કે તું આઈને બેસજે એટલે એનો ખુલાસો થાય હું આ માળા લઉં કાળભાઈ તમે ગમે એટલી માળાઓ પેચો પણ જસુબા મોનવા કાઠા છે ભલો કે એને મોનવું ના મોનવું એના હાથમાં રહ્યું બાબા પણ અમે તો કાયમથી એક નિયમ છે કે માતાના ઉપર પડતું હેડવું નહીં એટલે અને હવે ઢીલી દીધે હું કરવાનું આ રજા મળે તો અમે આપવા છો તૈયાર નહીં અલ્યા છોકરાના મોહમાં બોલે છે છોકરાના મોહમાં ઓધળો થઈ ગયો છે શાંતિ રાખજે જો ભાઈ રજા મને તો મળતી નહીં અલ્યા ફરીથી છોકર અલ્યા ભાઈ આ એ જો ફેર લ્યો તમે તાર બે દાડા શાકોળા ફેજે રહો અને રજાઓ લ્યો હું તો જઉં છું મારા આજે કામ કરવાના છે ઓફર તો ના પાછો અલે હેરાન થઈ ગઈ કોઈ નહીં તો યાર અંતે બે થયું દચ્યા
ઓ ભાઈ આવા તો મુરત કઢાતો ને એ વખત એરોન તો પાછો અમર કકરવાને આવતો પાછો ત્યાં ગોળામાં બાધાનું થશે હું આ બાધા તો જો એ નહીં આવત કોઈ વાંધો નહીં એના ભાગનું ઉઘરાણું તો આવી ગયેલું છે બરોબર પણ તમે આપણો બાધા છે એ દાણાજીના મુહૂર્ત કઢાવા જવા તમે કરવાનું હું જો તારે જવું હોય તોય જજે કાળભાઈ જવું હોય તોય જોય પણ હું કરા ને એ માતાનું ખરા નિવેદ પૂરું કર્યા આગળ શોય જવાનું નહીં એટલે આવડો કે હું મારા બાધા કર્યા કઈ શું જવાય કેમ કે તમે બધા આગા પાર થઈ તો ચાલે પણ મારો તો ના ચાલે છે કે હું તો એ માતાનો સેવક છું હું બોલાજવી હા એટલે જ તો તારે એટલે લો તમારે જેમ કરવું એમ કરજો અને હમણાં મેળા ને તો બાધા કરીએ આપણે આરડો હારાડો હા જસુભાઈ હેરાન થઈ જાય આ જોઈતાલાલ ને હવારોના મેકલ્યા છે જે નિવેદ લઈ ચાણ આવું છું દર સાલ છે ગોળા તમારા નોમના રાડ્યો હોય અલ્યા ભાઈ મારો હક નહીં હતો અને એમાં તું શિયો નહીં આવતો તમારા ઘર તું શું હોય છે અલગ છે અલ્યા તો અમુક કોઈ મગજમારી કર્યા કરે ને તો જો અને પછી હમણાં હું બોલાવું એટલે આવજો પાછા ટેબલ હા માતાઓમાં તો આ ભાઈને ભૂલી ગયો લે વિવાહમાં મેં આદર્યા છે અને એક બાજુ માતા લઈને બેસી રહ્યા છે નિવેશ કરવું છે લ્યો એ દોતાભાઈ જો મેં હેડ્યા તો ઊંધું ગાળી હેડ્યા તો હું નહીં દેખાતો આવડો મોટો માણસ હું નિવેદ લેવા ગયો તો તે નિવેદ લેવા જવા તો એની મારાય નહીં આવાતું તે તારા નિવેદ મળે છે હું તારા નિવેદ લેવા આવું એટલે કેમ દોઢું બોલો છો રે શું દાડું બોલું આ દોઢું જ શકતા નહીં જવા છે ને મારાય નહીં આવાતું તે તારા મંદિર છે તે હું તારા આવું એટલે આ મંદિરની નહીં વાત કરતો હું તમે યાર દોઢા ટાળું વાત જ કરતા નહીં કોઈ પેલા માતાજીનું કરવાનું હોય કે તારું કરવાનું હોય એટલે મારું નહીં કરવાનું માતાજીનું કરીએ ને મારવિયા કરીએ ઓફળો મારે એ માતાજીનું પડી મેલો ને આપણે મુહૂર્ત કઢાવા જવાનું છે પેલું જ માતાજીનું નિવેદ થાવ ને પછી તારો મુહૂર્ત થાવ એટલે પણ એ આપણે બીજા દાડા કરશું તો હું હતો છે બીજા દાડે માતાજીનું મુહૂર્ત આ આઠમનું જ થાય એવું થોડુંક આઠમના દાડા નુમના દાડા જ થાય નુમના દાડા ના થાય આઠમનું જ નિવેદ થાય એવું હું નક્કી કરી દઉં કે આઠમના દાડા થાય નુમના દાડા ના થાય નિયમ છે માતાનો કે ચૈતર મહિનાનું આઠમનું નિવેદ થાય પછી તારું મુહૂર્ત થાય હાર તે તમે તાર જો તાણામાં જો કે આ ના જોયા હોય તો નિવેદો વાળા આ તૈણા દાડા એક છે છે બધા આ મારા અક્ષર આવ્યો છે તો દેખાતો જ નહીં હોવા નહીં ઓહો હવા 2 વાગ્યા પણ હવારોના જેલા જોઈતા રોમ શિખર શાળા આવશી એ માં તારો તો મારા ઉપર બહુ બેડો પાર કરી શકી મારું અલ્યા યાર આવડો આવો અલ્યા યાર મોડું થઈ ગયું ને મને ઠપકો કીધું મળીએ તો સાધન ના મળી ગયું તે ઘણી વાર થઈ ગઈ અલ્યા સાધન ના મળ્યું તો પણ ફટાફટ નીકળવું પડે કે તમે યાર ખરા ના હોય તો રિક્ષા પર 50 રૂપિયા વધારે હાલવા હતા નતા તમારે પૈસા એટલા વધારે હાલ્યા હતા વધારે હાલ્યા તમારી વાત સાચી છે પણ રવિવાર હતો ને તે દુકાન ખાવા જતો રહેતો એટલે 11 વાગે જ ખાવા જતો રહ્યો 11 વાગે પણ યાર લાઈન થઈ ગઈ યાર અલે લાઈન તો હોય એ તો ખાલી કીધું જ કે પેલા આપણે દર વખત લઈ જઈએ છીએ તો તરત ખરા વચમાં તમને કાઢ્યાલો જ એ વાત સાચી છે પણ આમાં નિવેદ કરવાનું કરો હરો હા એટલે ફટાફટ કરા ને આપણે નિવેદ ઓરવાનું કરીએ અને પેલા કાળભાઈને કહી દઈએ એટલે કાળભાઈ તૈયારી કરું બરોબર બરોબર હાલો નિવેદ મેલો હડો અને કાળભાઈને ખરા ના હોય તો હું કહેતા આવું હારું કહેતા આવો જો હળો હો કે આવો કે નિવેદ કરવાનું તો ફટોફટ હા એટલે તમે બેસો યાર તો પછી પેલો તપેલો ને બધું બહાર નિવેદ ઓરવાનું નારિયેળ ફોડવાનું ને એ બધું તૈયાર કરો તો આવો એટલે મને જતો વાર નહીં લાગે સારું જો અલ્યા કાળભાઈ હા બોલો અલ્યા આખો દાડી ઘઉં હું ફેજ ફેજ કરો છો યાર પણ નહીં આ તો દેણું કરવા પેલા કર્યા અલ્યા ડેણું કરવા કર્યા હોય કે ગમે તે પણ આ શકલો ખાહું તો આમ નેઠી નહીં જાય પોપળ કે આ શકલો ખાયો તો વાંધો નહીં આવ્યો પણ આ તો પેલા બાકડા બનાના છે કે બાધા નહીં જ કરવાની ઓહો શેમ સગળાઈ ગયું તારે સગળે જ નહીં જોયું યાર કોઈ આ બધા બાકડા નહીં બનાવવાના પણ થોડા ઘણા હા બરાબર છે પણ અમોની જે લેવાના અને બાકીના એ તો પડ્યા રહું હતું હું ધૂળ બરાબર છે થોડો શકલો ખાઈ જયું તો તારો કોઈ નેઠી નહીં જાય અમે તું તો ભૂવો સુખ શીખર આ એક વાત સમજતા જ નહીં અમે કદાચ તપાળી ના મેળવ્યા અને વધારું કદાચ બાકડા બનાવીએ આપણે અને બાકડા વળી કોકરી પોકરી આ વળી કે હા તો ઓસાય કર્યા નહીં
હા તો લેડ પછી આ પેલો બીજો તૈયાર થઈ જવાની તૈયારી છે હું ઘેર કહીને આવ્યો છું ના હોય તો પછી આપણે પેલું બાધા મોનતા કરી દઈએ હા તે બરાબર છે પણ તો તૈયાર કરો હળો હું આ થોડો અમન લેતા દો અને બાકડા બનાવો અને અમે ખરા ને તમે ભૂવા છો ને એટલે તમે તો ખરા ને ઘેરે દોણા ફેદો ને શોખ જ્યાં હોય તો દોણા જ ફેદતા હોય તો આખો દાડી ગવામાં હાથ રાખવાનું કાયમની ટેવ પડેલી છે કે એટલે ઓય ફેદવા જ પડે કે તાણ હા ફટાફટ આવજો પાછા હેલો